અને સૌથી પહેલા વાત કરવી છે ખાવા પીવાની વસ્તુમાં નીકળતી એવી વસ્તુની જે અરેરાટી કરી નાખે. ક્યારેક ગરોળીની પૂંછડી નીકળે છે અને કદાચ શબ્દો પણ એવા વાપરીએ કે જે નીકળે છે વસ્તુ એ હકીકત પણ કહીએ તો પણ લોકોને ચિતરી ચડી જાય. આવું જ કંઈક ફરી એકવાર અમદાવાદમાં થયું છે. અમદાવાદમાં એક રેસ્ટોરાંમાં એક પિઝા ઝોનમાં વ્યક્તિ ગયા હતા અને એમાં ગુલાબ જાંબુમાં વંદો નીકળ્યો છે. જી હા, સીજી રોડ પર ઓક્ટેન પિઝા શોપનો આ વિડીયો વાયરલ થયો છે કે જેમાં ગુલાબ જાંબુની ચાસણીમાં વંદો તરતો દેખાયો હતો. કશ્યપ પાસેથી વધુ વિગત જાણીએ. કશ્યપ, સીજી રોડ ઉપર આવેલું ઓક્ટન પિઝા રેસ્ટોરન્ટ છે ને ત્યાં ગઈકાલે એક વ્યક્તિ ગયા હતા અને ત્યાં જે સ્ટાર્ટર છે સ્ટાર્ટરમાં ગુલાબજાંબુ રાખવામાં આવ્યા હતા અને એ દરમિયાન ગુલાબજાંબુની જે ચાસણી છે તેમાંથી એક મરેલો વંદો મળી આવ્યો હોવાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ ઉપર જઈ અને તપાસ છે તે કરવામાં આવી હતી. ત્યાં જે રેસ્ટોરાં છે એ રેસ્ટોરાંમાં અત્યારે ગુલાબજાંબુ કે અન્ય કોઈ સ્વીટ જે છે તે મળી નહોતું આવ્યું, પરંતુ આ જે રેસ્ટોરાં છે તેમાં આરોગ્ય વિભાગના જે નિયમો છે તેનું ઉલ્લંઘન થતું નજરે પડ્યું હતું. જેના કારણે હાલ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ એકમ છે તેને સીલ કરવામાં આવ્યું છે. પરંતુ અમદાવાદ શહેરમાં સમયાંતરે આ પ્રકારના બનાવો છે તે બની રહ્યા છે ને તેમ છતાં આરોગ્ય વિભાગ છે તેના દ્વારા ગંભીરતા નથી દાખવવામાં આવતી અને તેના કારણે જ શહેરીજનો છે તેના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે. અને આગળ વાત કરવી છે નકલી નોટોના કારોબારની. કેટલાક લોકો પોતાના નજીવા સ્વાર્થ માટે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા પણ ખચકાતા નથી. અને આવું જ ફરી એકવાર સામે આવ્યું છે કે જ્યારે નકલી નોટ વટાવવા જતા એક યુવાન ઝડપાઈ ગયો. જી હા, નકલી નોટ વટાવવા માટે આ યુવાન નીકળ્યો હતો અને એ નકલી નોટ વટાવવા જતા એને સુરતમાં ઝડપી પાડવામાં આવ્યો છે. એ યુવાન પાસેથી અમરોલી પોલીસે 8,000ની નકલી નોટ જપ્ત કરી છે. વેકેશન પૂરું થવા આવ્યું છે, સ્કૂલો ખુલવા આવી છે, પણ ચોપડાઓનું હજી કોઈ ઠેકાણું નથી. પુસ્તકો દર વર્ષનો આ પ્રશ્ન છે અને દર વર્ષે મોટા દાવા કરાય છે કે આવતા વર્ષે પુસ્તકોની કોઈ ઘટ નહીં પડે, આવતા વર્ષે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે. એ બધા જ દાવાઓ જેવું વેકેશન ખુલવા આવે કે પોકળ સાબિત થતા હોય છે ને આ વખતે પણ એવું જ થયું છે. પુસ્તકોની આ વખતે પણ ઘટ જોવા મળી રહી છે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે. શાળા શરૂ થવાની છે પણ 3થી લઈ અને 10 ધોરણ સુધીની ચોપડીઓ હજી પણ નથી મળી રહી. દિવસમાં કમસે કમ 5 થી 10 વાલીઓની આ પ્રકારની સમસ્યા આવતી હોય છે કે શાળા ચાલુ થવાના જૂજ દિવસો બાકી છે ત્યારે સરકારી પુસ્તકો સાથે સાથે કેટલાક ખાનગી પબ્લિકેશનના પુસ્તકો પણ અવેલેબલ નથી. એટલે દરેક વાલીઓની સમસ્યા હોય છે કે પ્રથમ દિવસથી જ આ પ્રકારની જો સમસ્યા આવશે તો બાળકો પર એક માનસિક પ્રકારનો બોજ રહેતો હોય છે. એટલે અમે આપશ્રીના માધ્યમથી તમામ બુક સેલરો જે લોકલ પબ્લિકેશન છે એમને અને સાથે સાથે ગવર્મેન્ટને પણ વિનંતી કરીએ કે એનું જો આગોતરું પ્લાનિંગ કરવામાં આવે તો જે આ દર વખતે સમસ્યા ઊભી થતી હોય છે એ સમસ્યા ઉદ્ભવે નહીં. સ્કૂલો શરૂ થવા જઈ રહી છે, ચોપડા નથી, પણ બીજી બાજુ શિક્ષકો માટે એક સારા સમાચાર આવ્યા છે. સ્કૂલની પુનઃ પસંદગી શિક્ષકો દ્વારા કરી શકાશે. જી હા, આ શિક્ષકો માટે એક મોટો કે 9 જૂન સુધીમાં પુનઃ શાળા પસંદગી કરી શકાશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ કરાયેલી શાળા પસંદગી અથવા તો ફાળવણી રદ કરવામાં આવી છે. અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને આનો લાભ મળશે કે તેઓ ફરીથી પોતાની સ્કૂલો પસંદ કરી શકશે. આ બાજુ રાજકોટમાંથી એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આપણે હંમેશા કહેતા આવ્યા છીએ ને કે બાળપણને વધારે નિખારવું જોઈએ, કારણ કે આજના બાળકો એ આવતીકાલનું ગુજરાત છે, આવતીકાલનું ભારત છે. પણ રાજકોટમાં જે થયું છે એ ચોંકાવનારું છે, કારણ કે અહીંયા 19 બાળકોને એક મકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને બાળ મજૂરી કરાવાઈ રહી હતી. એટલું જ નહીં, એમના ઉપર અમાનુષી અત્યાચાર પણ ગુજારવામાં આવતો હતો. આખરે કોણે આ બાળકોને ગોંધી રાખ્યા હતા, કેવો અમાનુષી અત્યાચાર, ક્યાંના છે આ બાળકોને, કેવી રીતે એમને મુક્ત કરાવ્યા, ક્યાંથી ટીપ મળી, તમામ વિશે મયુર પાસેથી જાણીએ. મયુર, બિલકુલ, પૂર્વ પશ્ચિમ બંગાળથી આ તમામ બાળકોને અહીંયા બાળ મજૂરી માટે લાવવામાં આવતા હતા. ઇમિટેશન અને સોની બજારની અંદર આ બાળ મજૂરો છે તેને સપ્લાય કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે અજીત મોલા, અજમત મોલા નામના એક વ્યક્તિ છે તેમની સામે ગુનો દાખલ કર્યો છે. કુલ 19 જેટલા 12 થી 18 વર્ષના બાળકો છે તેમને ત્યાંથી મુક્ત કરાવીને બાળ સુધાર ગૃહ છે તેની અંદર રાખવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ બાળકોને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ નહોતો આપ્યો. એટલું જ નહીં, પરંતુ એમની પાસે પહેરવા માટેના
પૂરતા શરીર ઉપર કપડાં પણ ના હતા. એક પ્રકારે કહી શકાય કે આ લોકોને શોષણ કરવા માટે અહીંયા પશ્ચિમ બંગાળથી લાવવામાં આવતા હતા. આ બાળકોની પૂછપરછ કરતા એ પણ ખુલાસો થયો છે કે તેમના માતા પિતા અતિ ગરીબ છે અને તેમને 5,000 રૂપિયા મહિનાના ભાડા ઉપર આ બાળકોને અહીંયા મોકલ્યા હતા. હવે પોલીસે આ તમામ બાળકોનું રેસ્ક્યુ કર્યું છે. સાથે જ પશ્ચિમ બંગાળ પોલીસે તેમને પણ આ મામલે જાણ કરી છે અને એ પણ શક્યતા જોઈ રહી છે કે આખું એક આ રેકેટ ચાલી રહ્યું છે. ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાત અને દેશના અન્ય રાજ્યો છે તેની અંદર પણ ગરીબ માતા પિતા છે તેમના બાળકોને ત્યાં પહોંચાડીને તેમની પાસે કાળી મજૂરી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. અને આગળ વાત કરવી છે વરસાદની. આમ તો ચોમાસું હવે આસપાસમાં જ છે. કોઈ કહી રહ્યું છે 10 તારીખ, કોઈ કહી રહ્યું છે 12 તારીખ, કોઈ કહી રહ્યું છે કે 14 તારીખથી ગુજરાતમાં ચોમાસું બેસી જશે. પણ એ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. હવામાન શાસ્ત્રી અને હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યા છે એ પ્રમાણે કાઠિયાવાડ પંથકને મેઘરાજા અત્યારે ભીંજવી રહ્યા છે. જો કે કાઠિયાવાડ પંથકમાં તો સોંથ વાળી દીધો હતો કમોસમી વરસાદે થોડા દિવસો પહેલા જ, પણ ફરી પાછું ખાંભા ગીરને એની આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. નાના વિસાવદર, ખડાધાર રેન્જ એની સાથે મોટા સમઢિયાળા બધી જગ્યાએ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ભાવિક પાસેથી જાણીએ ક્યાં કેવો વરસાદ. ચોક્કસથી જણાવો તો ખાંભા ગીર પંથકમાં બપોર 10 વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું વરસાદનું આગમન થયું છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળા, તાલેડા સહિત ગામોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો. ત્યારે ખાંભા ગીર પંથકમાં ભીમ 11નું સુકન સાથે મેઘરાજાએ વરસાદનું આગમન થયું છે. જી. અને આવનાર 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદ વરસવાની શક્યતા જોવાઈ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. એની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाला अगले 7 दिन तक इक्का दुक्का स्थानों में दक्षिण गुजरात की सारे ज़िला में और जो उत्तरी गुजरात क्षेत्र की दक्षिण पश्चिम विस्तार में जो ज़िला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण और पश्चिमी क्षेत्र की जो ज़िला है हड़बल से मध्यम बरसात मेघ गर्जना के साथ होने का पूर्वानुमान दिया गया है अगले 2 दिन 6 और 7 जून को. फिर 8 से लेकर 12 जून तक आपका दक्षिणी गुजरात की कुछ ज़िला में और दक्षिणी सौराष्ट्र कच्छ की जो दक्षिणी ज़िला है इक्का दुक्का स्थानों में हड़बल से मध्यम बरसात मेघ गर्जना के साथ पूर्वानुमान दिया गया है. और जो ज़िला अभी आज के लिए हम लोग पूर्वानुमान दिया है इसमें दाहोद, पंचमहल, छोटाउदेपुर, बड़ोदरा, नर्मदा, बहरोज, सूरत, तापी, नवसारी, डांग, दमन दादरा नगर हवेली. ઓપરેશન સિંદૂરથી ભારતીય સેનાએ પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા. દાંત ખાટા શું કર્યા એમ કહો કે મોઢામાંથી બધા દાંત તોડી નાખ્યા. જડબા તોડ જવાબ આતંકવાદનો આપ્યો હતો. પણ એ પછી કેટલીક ટિપ્પણીઓ એવી આવી જેણે વમળ ઊભા કર્યા હતા અને વંટોળ ઊભો થયો વિવાદનો અને એ પછી ફરિયાદ પણ નોંધાઈ છે. ને એમાંથી જ એક કોંગ્રેસના નેતા સંજય સોની પણ હતા કે જેમના દ્વારા આવી ટિપ્પણી કરવામાં આવી હતી અને એ પછી એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરાઈ છે અને સાયબર સેલના એસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ જે ટિપ્પણી કરવામાં આવી હતી એ અયોગ્ય હતી, માટે એમની સામે ગુનો દાખલ કરાયો છે. ગઈકાલે સીઆઈડી ક્રાઇમના સ્ટેટ સાયબર સેલમાં એક ગુનો દાખલ થયેલ છે જેમાં ઓપરેશન સિંદૂર પ્રત્યે સિંદૂરના લાગતી અને સેનાને લાગતી એક ખોટી ટિપ્પણી કરવામાં આવેલ છે. એક બાબતમાં એક ગુના દાખલ થયું છે જેમાં રાજેશ સોની નામના માણસ જેમણે આ ટિપ્પણી કરી હતી ફેસબુક ઉપર એમની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના એક નેતા દ્વારા સોશિયલ મીડિયાની અંદર જે પ્રકારની પોસ્ટ કરવામાં આવી હતી આવી પોસ્ટો સેનાનું મનોબળ તોડવાની પોસ્ટ હતી અને જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા એનો બચાવ કરી રાખવામાં આવ્યો છે. તો મને એવું લાગે છે કે કોંગ્રેસ આવી વખતે પણ બચાવ કરે. જે લોકો સેનાના મનોબળ તોડવાની પોસ્ટ મૂકતા હોય એનો બચાવ કરે. આવી તો શું કોંગ્રેસના નેતાઓની મજબૂરી છે કે આવા નેતાઓનો બચાવ કરવામાં આવે કે જેને સેનાનું મનોબળ તોડતી પોસ્ટ એ વાયરલ કરી છે. આજે આખા રાજ્યમાં મનરેગા કૌભાંડનું ભૂત ધૂણી રહ્યું છે. આ બાજુ દાહોદથી શરૂ કરી અને અલગ અલગ વિસ્તારોની અંદર ભરૂચ સુધી અલગ અલગ વિસ્તારોમાં આ મનરેગા કૌભાંડનું ભૂત ધૂણી રહ્યું છે અને એમાં મંત્રી બચુ ખાબડ અને એમના પુત્રો ચર્ચાના એરણે છે. અને આ બધા વચ્ચે મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. કિરણને જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટમાં રજૂ કરાયા બાદ એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.
અને હવે વાત વિસાવદરની પેટા ચૂંટણીની. જબરજસ્ત જંગ જામ્યો છે આ વિસાવદરની પેટા ચૂંટણીમાં. 6 પેટા ચૂંટણી, પણ આ પેટા ચૂંટણી જાણે કે રાજ્યની મુખ્ય ચૂંટણી હોય ને રાજ્યની સૌથી હોટ સીટની ચૂંટણી હોય એવી ચૂંટણી છે. આમ તો રાજ્યની સૌથી હોટ સીટોમાંની એક વિસાવદર છે પણ ખરી, એનો ભૂતકાળ બતાવે છે. અને પ્રચારમાં અત્યાર સુધી કઈ કેટલી વસ્તુ આવી ચૂકી છે. અને હવે દારૂ અને ખાતરની પણ એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા કે દારૂ જોઈએ એટલો રાજ્યની અંદર મળે છે, ક્યારેય પણ દારૂ માંગો તો કોઈ બાર્ગેન નથી કરતો બુટલેગર, તમને જોઈએ એટલો દારૂ જ્યાં જોઈએ ત્યાં આપી જાય છે. પણ જ્યારે ખેડૂત ખાતર લેવા જાય છે તો એને પૂરતું ખાતર મળતું નથી. સામે ભારતીય જનતા પાર્ટીમાંથી જયેશ રાદડિયા, ધારાસભ્ય જયેશ રાદડિયાએ સણસણતો જવાબ પણ ગોપાલ ઇટાલિયાને આપ્યો કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવાતો, પણ જોઈએ ત્યાં મળી જાય છે, જોઈએ એટલો મળી જાય છે. 5 બોટલ જોતી હોય ત્યારે બુટલેગર એમ નો કે 2 જ આપીશ, 3 પછી આપીશ. પણ ખાતર તમારે 3 થેલી જોતું હોય તરત એમ કે 1 જ મળશે, 2 નહીં મળે. ખાતર ઉપર પ્રતિબંધ નથી. ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દેતા ખાતર ન મળે. દારૂ તમે કયો ને આવીને આપી જાય. કેળામાં મગાવો કેળામાં આપી જાય, ઘરે મગાવો ઘરે આપી જાય. અને કયા ગામમાં નથી મળતું તમે મને કહો, હું ખોટું બોલતો જ ના પાડજો. આ ખોટી છે. પ્રતિબંધિત દારૂ મળે તાણે ખાતર ન મળે તો કેમ ખેતી કરવાની? આ ભાજપ વાળા એવા વાયદા કરીને સરકારમાં આવી ગયા કે ખેડૂતોની આવક ડબલ કરીને આપશું અમે. આવક ડબલ થઈ, ખર્ચો ડબલ થયો. માંડ ખાતર મળે છે, ભેગો ભાણિયો લેવો પડે 600 વાળો. ત્યારે હું હાજર હતો ત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ હતી. કેટ પટેલ ઉમેદવાર જાહેર નહોતો થયો ત્યારે, અને ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી કે ખાતરનો ડીએપી નો પ્રશ્ન છે, ખાતર નથી મળતો. ત્યારે મને કેટભાઈ અમે ત્યારે વજુભાઈ બધા લોકો ત્યારે હતા. વાત થઈ હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, ત્યાંથી ખાતરનો પ્રશ્ન મને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલી. અને કાંઈ ઇસ્યુ નથી. તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેસોય છે, ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે. તમારે કેટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતરની જરૂર પડે તે મને કહેજો. અહીંયા તમે માગશો ને એટલે બીજે તે રેક તમારા પાદરમાં આવીને ઊભી છે. વિસાવદરની બેઠક છે, સ્વાભાવિક રીતે ખેતી પર નપતો પ્રદેશ છે, એટલે ખેડૂતોની વાત તો અહીંયા ચર્ચાના એરણે અને સેન્ટરમાં રહેવાની એમાં કોઈ બેમત નથી ને એટલા માટે જ આજે દારૂ અને ખાતરનો મુદ્દો આવ્યો. પણ ગઈકાલે ખેડૂતોની આત્મહત્યા, સહકારી મંડળીના કૌભાંડ અને દવા પીવાની વાતનો મુદ્દો પણ ખૂબ ચગ્યો હતો. અને આ બધા વચ્ચે ગોપાલ ઇટાલિયા સહકારી મંડળીનો ભોગ બનેલા એ ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા. એ ખેડૂતોના પરિવારની સાથે એમણે વાત કરી. જે ખેડૂતોએ આપઘાત કર્યા હતા એમના પરિવારને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. ખેડૂતોને બેંક તરફથી ખોટી રીતે નોટિસો આપી તો ખેડૂતોને આઘાત લાગ્યો કે આ પૈસા મેં તો લીધા નથી બેંક પાસેથી, છતાં પણ મારે ભરવા પડશે. એ વાતથી ડરીને આઘાત લાગ્યો એટલે આત્મહત્યા કરી છે, હાર્ટ એટેક આવ્યો છે. તો આજે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની આ વાંદરવડ ગામમાં ચૂંટણી પ્રચાર સભા હતી. આ બધા ખેડૂતો એમને પ્રશ્ન પૂછવા માંગતા હતા કે અમારા ઘરમાં આત્મહત્યા થઈ ગઈ છે, ખેડૂતોને ખોટી નોટિસ આપી છે, તો અમારે હવે આમાં શું રસ્તો કરવો? તો શાંતિપૂર્વક રીતે ખેડૂતો જ્યારે રજૂઆત કરવા ઈચ્છતા હતા તો પોલીસે આવી અને બધા ખેડૂતોને પકડી લઈ વિડીયો ડિલીટ મરાવી દીધા, ધમકાવવાનું કામ કર્યું, કેટલાકને પ્રેમથી સમજાવ્યા, કેટલાકને ધમકાવ્યા અને ખેડૂતોને આજે રજૂઆત કરવા ન દીધી. અને હવે વાત કરવી છે અંબાલાલ કાકાની આગાહીની. પણ આગાહી વરસાદ પર નથી. હવામાન શાસ્ત્રીની સાથે સાથે એક જાણીતા જ્યોતિષ પણ છે અંબાલાલ પટેલ, અને આ વખતે એમણે રાજ્યની પરિસ્થિતિ પર આગાહી કરી છે. એમનું કહેવું છે કે હડતાલને એ બધું આ વખતે રાજ્યની અંદર થોડા સમયની અંદર જોવા મળશે. અને એની સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે સરકારમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. એ ઉત્તર પાછળમાં જોવા જઈએ તો ઓગસ્ટ સુધીમાં આંદોલનો, હડતાલ, ઘેરાવો વગેરે થઈ શકે. અને સરકાર તો સ્થિર રહેશે પણ સરકારમાં કદાચ ફેરફાર થઈ શકે. પણ આ ફેરફાર જે છે તે સુસુપ્ત અત્યારે હોય એ ગમે ત્યારે થઈ શકે. કેન્દ્ર સરકારમાં પણ ફેરફાર થઈ શકે. પરંતુ ગુજરાત સરકાર મજબૂત છે, કેન્દ્ર સરકાર મજબૂત છે અને સક્ષમ છે. એટલે જે પ્રણાલિકા પ્રમાણે જે સત્તા જે પ્રધાનમંત્રીમાં ફેરફાર થતા હોય એ થવાની શક્યતા રહેશે.
રાજ્યમાં રફતારના રાક્ષસોનો કહેર દિવસે અને દિવસે વધી રહ્યો છે અને એનાથી હવે ખાખી પણ બાકાત નથી રહી। આ રફતારના રાક્ષસોની અડફેટે એક પોલીસ કર્મી પણ આવ્યો હતો। એલિસ બ્રિજના પોલીસ કર્મીને એક રફતારના રાક્ષસે અડફેટે લીધો હતો। એસબીપી હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી હતી અને આખરે જિંદગી અને મોત વચ્ચેની લડાઈમાં બકરી મંડીમાં જે એક્સિડન્ટ થયો હતો એમાં એક પોલીસ કર્મીનું મૃત્યુ થયું છે। તો આ બાજુ સુરતમાં જૈન સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે। આમ તો આ શાંત રહેતો સમુદાય છે, શાંત રહેતા લોકો છે, વેપારી લોકો છે, પણ એમ છતાં પણ જ્યારે ધર્મગુરુઓ ઉપર કોઈ આંચ આવે છે ત્યારે સ્વાભાવિક રીતે સમાજને ઠેસ પહોંચતી હોય છે અને સમાજનો આક્રોશ ફાટી નીકળતો હોય છે। એવું જ થયું છે રાજસ્થાનના પાલીમાં જૈન ધર્મગુરુઓ ઉપર ટ્રક ચડી ગયો હતો, એમને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યા હતા અને એના પડઘા આજે સુરતમાં પડ્યા છે। રાજસ્થાનના પાલીની અંદર જૈન સાધુની કચડીને હત્યા કરી નાખવામાં આવી હતી। તેના વિરોધમાં આજે રેલી કાઢીને સુરત કલેક્ટર કચેરી ખાતે જૈન સમાજના લોકો એકઠા થયા છે અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। કારણ કે જે જૈન સાધુ છે તે કાચા રસ્તા પર જઈ રહ્યા હતા અને તે દરમિયાન જે ટ્રક ચાલકે છે તેમને ત્યાં ગઈને કચડી માર્યા હતા। એટલું જ નહીં, રિવર્સમાં ગાડી લીધી હતી, ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી અને હત્યાને જે કહેવાય કે અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી। સમગ્ર ઘટનાને લઈને અત્યારે જૈન સમાજમાં રોષ ભભૂકી થયો છે। સરકારને રજૂઆત કરી રહ્યા છે કે આવા જે ઘટના બનતી હોય છે તે ઘટના પર તાત્કાલિક અસરથી લગામ લગાવવામાં આવે અને જે આવી ઘટનાને અંજામ આપતા હોય છે તેને પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે તે જેથી જે કહેવાય કે આવી ઘટનાને અંજામ આપતા પહેલાં 100 વાર જે કહેવાય કે આવા આરોપી વિચારે। હાલ તો તમામ મામલે અત્યારે જૈન સમાજના લોકો છે તે સુરતની કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આવા તત્વોને વહેલી તકે પકડીને તેમને ન્યાય આપવામાં આવે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। અને આવા રાક્ષસો ઠેર ઠેર ફરી રહ્યા છે અને ખુલ્લેઆમ ગુજરાતમાં ફરી રહ્યા છે, જે બાળકો પર અત્યાચાર કરતા એક ક્ષણ પણ ખચકાતા નથી અને એમાં પણ હવસ ભૂખ્યા હેવાનોનો તરખાટ ગુજરાતમાં વધી રહ્યો છે। સુરત જિલ્લાની અંદર સૌથી વધારે આવા કેસ કદાચ સામે આવતા હોય છે અને વધુ એક કેસ આવ્યો કે જેમાં સુરતના પૂણા વિસ્તારમાં એક 15 વર્ષીય સગીરાને એક હવસખોર હેવાને એનો શિકાર બનાવી પંકજ સરોજ નામના આ હેવાન સામે ફરિયાદ નોંધવામાં આવી, એની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી એની સામે કરવામાં આવી છે। ભોગ બનનાર છે 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રોના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતો, દવાખાને ડૉક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો, જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આ બાજુ વડોદરામાં એક જીમ સંચાલકની હેવાનિયત સામે આવી છે। એક મહિલાને એણે પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી, પ્રેમજાળમાં ફસાવી એની સાથે મીઠી મીઠી વાતો કરી અને એ પછી કોઈ બહાને એને હોટલમાં લઈ ગયો અને ત્યાં ચપ્પુની અણીએ એ મહિલા પર એણે દુષ્કર્મ ગુજાર્યું, એ મહિલાને પીંખી નાખી હતી। આખરે પોલીસે એ જીમ ચાલકની એ હેવાનની ધરપકડ કરી લીધી છે। ગઈ તારીખ 4/6ના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને 4 તારીખે 4 વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે। બેનનો આરોપ એવો છે કે ત્યાં આરોપી જે સાગર મકવાણા છે તે ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે। આ મુજબની ફરિયાદ 4 તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણા આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે। ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવશે, નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે।
અને આ બાજુ ઉત્તર પ્રદેશમાં તો આવા હેવાનોને ભડાકે દેવા માટેનું હવે જાણે કે અભિયાન શરૂ થયું છે. થોડા દિવસ પહેલા જ એક દુષ્કર્મીનું એન્કાઉન્ટર થયું હતું અને ફરી એકવાર કંઈક આવું જ બન્યું છે કે જેમાં એક દુષ્કર્મીનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અને પકડવા માટે પોલીસ ગઈ હતી. પોલીસથી ભાગી રહ્યો હતો અને સામે પોલીસ પર એણે ફાયર ઓપન કર્યું હતું અને સામે ઉત્તર પ્રદેશ પોલીસે પણ ફાયરિંગ કરવું પડ્યું. પગમાં ગોળી વાગી છે. અકીલ અહેમદે માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો, જેને એન્કાઉન્ટર કરી અને પોલીસે ઝડપી લીધો છે. गिरफ्तार अभियुक्त अकील ने कार्रवाई के दौरान पुलिस पर जान से मारने की नीयत से फायरिंग की. पुलिस द्वारा की गई आत्मरक्षा फायरिंग में इसके दोनों पैरों में गोली लगी है. इस अभियुक्त के पास से तमंचा और कारतूस भी बरामद हुआ है. अभियुक्त अकील को भी जिला अस्पताल उपचार हेतु भर्ती करा दिया गया है. યુદ્ધ અને યુદ્ધની કેટલી બધી અસરો હોય છે. બે દેશ તો ખુંવાર થાય જ છે, પણ એની સાથે સાથે દુનિયામાં પણ કેવી ભયાનક અસરો થાય છે એ કદાચ સુરતથી વધારે કોઈ ન જાણી શકે, કારણ કે સુરતના રત્ન કલાકારો આ યુદ્ધનો સૌથી વધારે ભોગ બન્યા છે. પહેલેથી જ મંદી હતી અને એ પછી આ યુદ્ધના કારણે એવા રત્ન કલાકારોની હાલત થઈ કે વાત જવા દો ને. એ પછી સરકારે પેકેજ જાહેર કર્યું. સંપૂર્ણ બેરોજગાર જે હોય એમણે હવે પુરાવો નહીં આપવો પડે સરકાર તરફથી મળતી યોજના અને લાભ માટે. એને લાભ માટેની જાહેરાત કરવામાં આવી છે. જે પેકેજ જાહેર કરવામાં આવ્યો હતો એમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. સંપૂર્ણ બેરોજગાર યોજનાને લઈને વિવાદ થયો હતો, જેમાં બાળકની ફીનું સ્કૂલનું પ્રમાણપત્ર માત્ર રજૂ કરવું પડશે. તે બેરોજગાર હશે એનું કોઈ પ્રમાણપત્ર આપવું નહીં પડે, કારણ કે વ્યક્તિ બેરોજગાર હોય તો એ પ્રમાણપત્ર લાવે ક્યાંથી એ સવાલ ઉઠ્યો હતો. અને માટે જ આ કાયદો ઘડનાર અથવા તો આ પેકેજ બનાવનારની બુદ્ધિમત્તા પર પણ સવાલ ઉઠ્યા હતા, પણ આખરે હવે એમાં ફેરફાર કરી લેવામાં આવ્યો છે. અને આગળ વાત કરવી છે સામાન્ય લોકો માટે એક આનંદના સમાચારની, કારણ કે અત્યારે આ દુનિયામાં જૂજ લોકો એવા હશે કે જેણે કોઈને કોઈ લોન ન લીધી હોય. મોટા ભાગના લોકો લોન ઉપર જ જીવતા હોય, કદાચ એમ કહીએ તો પણ ખોટું નથી. અને રિઝર્વ બેન્કે એક મોટા અને સારા સમાચાર આપ્યા છે. અંકિત પાસેથી જાણીએ. બિલકુલ ઉપર બિયોન્ડ ધ એક્સપેક્ટેશન હતું કે જ્યારે આરબીઆઈએ રેપો રેટમાં 0.50% એટલે કે 0.50 બેઝિસનો ઘટાડો કર્યો છે. અને ઓવરઓલ જો જોવા જઈએ તો એક વર્ષની અંદર માત્ર 6 મહિનાની અંદર ત્રીજી વખત આ ઘટાડો થયો છે, જેમાં ફેબ્રુઆરીમાં પણ 0.25 બેઝિસનો ઘટાડો કરવામાં આવ્યો હતો, એપ્રિલમાં પણ 0.25 બેઝિસનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અને આ વખતે જ્યારે આજે આ નિર્ણય લેવામાં આવ્યો, સંજય મલ્હોત્રા જે આરબીઆઈના ગવર્નર છે તેમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી ત્યારે 0.50 બેઝિસનો ઘટાડો કરાયો છે. એટલે કે 6 મહિનાની અંદર 1% બેઝિસનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે જો 50 લાખની જો કોઈએ લોન લીધી હોય 30 વર્ષ માટે તો ઓવરઓલ 2000 રૂપિયા મહિનાનો ફાયદો જે છે તે સામાન્ય વ્યક્તિઓનો થશે. ન માત્ર જે હોમ લોન હોય છે તેમાં ફાયદો થશે, પરંતુ ઓટો લોન એટલે કે ગાડીની લોન લીધી હોય તેમાં પણ ફાયદો થશે, પર્સનલ લોન લીધી હોય તેમાં પણ ફાયદો થશે. ઓવરઓલ આરબીઆઈના ગવર્નરે એવું કહ્યું કે ફુગાવો પણ એક તરફ ઘટી રહ્યો છે, બીજી તરફ જે દેશનો વિકાસ દર વૃદ્ધિ દર જે છે તે પણ 6.5% પર અત્યારે યથાવત રહ્યો છે અને આગામી સમયમાં પણ યથાવત રહેવાનો છે. તેના કારણે આ ફાયદો જે છે તે લોકોને મળે, કારણ કે તેનાથી એવું આરબીઆઈ ગવર્નરે એવી આશા રાખી છે કે લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા જે છે તે બેન્કો પાસે આવી શકે છે જો આ પોઈન્ટ બેઝિસમાં ઘટાડો થાય છે અને ગ્રાહકો જો વધુને વધુ પૈસા માર્કેટમાં લાવે છે. અને તેના કારણે ઓવરઓલ જો જોવા જઈએ તો ખૂબ ફાયદો દેશના લોકો માટે, રોકાણકારો માટે, અને જેમણે લોન લીધી છે તેમને તો ખૂબ જ ફાયદો થવાનો છે. લોકોને લોન લીધી છે એમને તો ફાયદો છે, પણ જેમના ઘરમાં પ્રસંગ છે એમને પરસેવો વળી જાય એવા સમાચાર છે. કારણ કે સોનાના ભાવમાં ફરી એકવાર આગ જરતી તેજી અને ફરી એકવાર રેકોર્ડ બ્રેક ભાવ. 1 લાખને પાર 10 ગ્રામ સોનું થઈ ગયું છે. જી હા, સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે અને ફરી એકવાર 1 લાખને પાર સોનાનો ભાવ પાર કરી ગયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પહોંચી ગયો છે. 1 લાખ રૂપિયા અને 6 પૈસા. હવે જેના ઘરમાં પ્રસંગ હોય સ્વાભાવિક રીતે કેવી રીતે એ આ સોનું ખરીદી શકે, કેવી રીતે પ્રસંગ પાર પાડી શકે. સામાન્ય મધ્યમ વર્ગની પહોંચથી તો જાણે સોનું બહાર નીકળી ગયું હોય એવું લાગી રહ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે, પણ ગ્રામ પંચાયતની ચૂંટણી આવે એ પહેલા કેટલીય ગ્રામ પંચાયતો છે જે અત્યાર સુધીમાં સમરસ થઈ ચૂકી છે. કેટલાય ધારાસભ્ય છે જે અત્યાર સુધીમાં જાહેરાત કરી ચૂક્યા છે કે એમના વિધાનસભા ક્ષેત્રમાં જો કોઈ ગ્રામ પંચાયત સમરસ થાય છે તો 5 લાખ 10 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. પણ હવે મંત્રી મુકેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી છે ને એમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જો એમની વિધાનસભામાં મહિલા ગ્રામ પંચાયત સમરસ થાય છે તો 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. જ્યારે તમે બિનહરીફ કરશો
અને એમાં પણ આખી ગ્રામ પંચાયત મહિલા હશે એને સરકારની વિવિધ યોજનામાંથી લગભગ અમે 20 લાખ રૂપિયાને આપીશું. આખું ગામ સમરસ થશે તો એને 15 લાખ રૂપિયા અમે આપીશું. તો તમામ લોકોને વિનંતી છે કે ગામમાં કોઈ લડાઈ ઝઘડો ન થાય, બધા એક સદભાવનાથી લોકો સાથે રહે અને વિકાસની આપણી ગાથા નિરંતર ચાલતી રહે એના માટે સમરસ કરવા માટે હું અપીલ કરું છું.